સુરત શહેરમાં ઢોંગી તાંત્રિક પોલીસના સકંજામાં વિધિના નામે મહિલા સાથે છેતરપિંડી કરનાર તાંત્રિકની ધરપકડ। સરથાણા પોલીસે દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધી વિધિના નામે મહિલા પાસેથી 14 લાખ પડાવ્યાનો આરોપ। ઘરની સ્થિતિ ખરાબ હોવાથી વિધિ કરાવવા માટે પહોંચી હતી મહિલા અને 14 લાખ રૂપિયા પડાવવાના કેસમાં આ તાંત્રિકની હવે ધરપકડ કરાઈ છે। ફરિયાદણભાઈ પોતે ભુવાજીને અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા લઈ લીધેલા। 9/4/2024 કલાક 22:00 વાગે અટક કરેલ છે અને હાલ આરોપીની પૂછપરછ અને તપાસ ચાલુ છે।